नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अत्रे उपस्थित सौ भक्तगण, जलाराम बापाना दरेक ट्रस्टीगण, वाला वडीलो, मित्रों, भाईओ, बहनों, पूज्य संतगणना चरणों में नमस्कार। सद्गुरु भगवानना चरणोनी अंदर कोटि कोटि नमस्कार। आनी पहला दर गुरुवारे तमे लोको जोड़ायेला छो गौ मातामां। वधारे समय न लईश अने तमारा लोकोनुं भजननी अंदर हूँ डिस्टर्ब नहीं करूं। मुख्य आपणो उद्देश्य छे गौ माताने सन्मान। भारत देशनी अंदर प्रतिदिन तमने लोकोने हूँ वधार जो कहेवा जईश तो तमारुं हृदयनुं जे लोही छे उकળી जशे। भारत देशनी अंदर प्रतिदिन 40,000 गौवंशने वध थई रह्यो छे। आवी गौ माताओने आपणे वध तरीके बचाववा माटे शुं करवुं जोईए तो के भारत देशना जे मेन वडाप्रधान श्री छे, अलग अलग दरेक राज्योना जे प्रशांतनी अंदर आपणे जई आह्वान अभियान करवानुं छे। आनी पहेला तमे 2 गुरुवार द्वारा, बापू द्वारा, कालिदास महाराज द्वारा तमे दरेक प्रश्नने तमे उकेल लावी चूक्या छो। आपणो प्रश्न एवो छे के 5 लाख सिग्नेचर आपणे गौ माता माटे अहींया जिल्ला कचेरीमां पाटण जिल्लानी करवानी छे। आनी पहेला 27 एप्रिलना रोज आपणे लोकोए तालुका कक्षाए कर्युं, हवे जिल्लाए करवानुं छे। आपणे आ मूकवानुं नथी। जेम के नानुं बाळक होय, एक एनी हट होय के मां मारे आ જોઈએ છે तो તમે मां गमे एम करे तो એ બાળક એની પોતાની હટ પૂરું કરતું હોય છે। એમ આપણે પણ સરકાર શ્રીને ફરી આપણે એમને આવેદન પત્ર આપતા રહેવાનું છે અને ગૌ માતા માટે, ગૌ માતાને સન્માન મળે, ગૌ માતા ભારત દેશની રાષ્ટ્રમાતા ઘોષિત થાય એ પ્રમાણે આપણે આવાહન અભિયાન તરીકે કરતું રહેવાનું છે। તો 27 આવનારી 27 તારીખે જિલ્લા કચેરીની અંદર જઈને આપણે આવાહન અભિયાન કરવાનું છે। भारत देशनी अंदर दरेक तालुकाओ, दरेक जिल्लाओ एटला एक्टिव छे। ए लोको जे व्यक्ति पोते खुद पोते जेनी घरनी आगळ गौ मातानो वध थई रह्यो तो ई व्यक्ति गौ माताने वधने रोकी अने गौ सिग्नेचर, गौ माता माटे सिग्नेचर माटे उतरी गया छे। तमे क्यांक मीडियानी अंदर, सोशल मीडियानी अंदर जोयुं छे, खुद मोमेडियन जे पोते गौ माताने मां तो शब्द एमनाथी क्यारे ना आवे, पशु शब्द नतो एमना मोढेथी निकळतो। अत्यारे तमे लोको जोवो तो ए लोको आपणा करताय हिंदू तो आपणे छीए। आपणा हृदयनी अंदर गौ माता वसेला छे। बापा खुद तमे अहींया दर गुरुवाરના દિવસે ભજનોમાં પૈસા ગૌ માતા માટે લાવો છો। અહીંયા સમક્ષ મેં જોયા ગૌ માતા આવ્યા છે। પૂજ્ય પથમેડા મહારાજીનો એક જ સંકલ્પ કે ભારત દેશની અંદર ગૌ રક્ત ક્યાંય પણ વિમુક્ત થઈ જાય, ગૌ રક્ત વિમુક્ત થઈ જાય। ભારત દેશની અંદર એક પણ ગૌ માતા જ્યારે એનો વધ નહીં થાય ત્યારે આ ભારત દેશ એકદમ સુરક્ષિત કહેવાશે। તો આપણે બધાએ આની અંદર બીજું કશું જ કરવાનું નથી। તમે આજે તમારો જે રમેશભાઈએ કહ્યું કે ટાર્ગેટ છે 71,000 નો, આપણે 71,000 રૂપિયા કરીને ગૌ માતાને આપશું તો આપણે અનાવાડા ગૌશાળા વગેરે વગેરે 500 થી 700 ગૌ માતાઓને જ આપણે પોતાનું સંરક્ષણ માટે કરી શકશું। આપણે શું કરવાનું, પૂરા ભારતની ગૌ માતાને બચાવવાની છે। ફક્ત બહેનો, ભાઈઓ અને વડીલો જે એમના પરિવારના મેમ્બરો છે, સોસાયટીના છે, એમના સગા વહાલા છે, એક સિગ્નેચરનો પેજ છે જેની અંદર 50 સિગ્નેચર ફક્ત કરાવવાની છે। 50 એક વ્યક્તિ પોતે લેશે, એક સિગ્નેચર કરશે। આવતા ગુરુવાર સુધી ઈ સિગ્નેચરનું જે પેજ છે એ પૂર્ણ પેજ પોતે ભરીને લાવશે। થોડુંક કષ્ટ લેવું પડશે કે બપોરનો સમય હોય, સાંજનો સમય હોય, તમને જ્યારે બી સમય મળે ત્યારે તમે ઈ પેજને બહાર લઈને જાઓ। કોઈ બી વ્યક્તિ હોય એને તમે સમજાવો કે ભાઈ ભારત દેશની અંદર ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ માટે આપણે ખાલી ફક્ત સિગ્નેચર કરાવવાની છે। તમે 71,000 રૂપિયા કરશો, એવી રીતે 71,000 સિગ્નેચર કરશો ને તો આ રાષ્ટ્રની અંદર ગાયને હત્યા બંધ થઈ જશે। તો આપણે અત્યારે અમે લોકો પેજ લઈને આવ્યા છીએ। વ્યક્તિ દીઠ એક પેજ આપશું। જેટલા અહીંયા બેઠા છે મેમ્બરોને આવતા ગુરુવારે એટલી મહેનત આપણે કરવાની છે। જો ખુદ આપણે નહીં કરીએ તો ગૌ માતા માટે બીજું કોઈ કરવાનું નથી। તમે લોકો એક પેજ લેશો, એ પેજની અંદર પોતે સિગ્નેચર કરશે, નામ લખશે, પોતાનો નંબર
પછી નંબર ના લખો તો આધાર કાર્ડ નંબર તો બી ચાલે. કોઈ મનમાં એવું ટેન્શન લેવાની જરૂર નથી કે શું થશે, કઈ રીતનું થશે. દરેક તાલુકાઓ જિલ્લાઓની અંદર સિગ્નેચરો થઈ રહી છે. 44 કરોડ સિગ્નેચર આપણે સરકારશ્રીને આપશું. સરકારશ્રીની એક માંગ છે કે વોટ તરીકે એક સિગ્નેચર 44 કરોડ કરીને અમે આપો તો અમે તમને ગૌ માતા માટે કંઈક કરશું. જેવી રીતે કે પરમ શ્રદ્ધેય ગુરુશ્રી સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના સાથે તમે મલ્લુકપીઠ મહારાજીને અહીંથી ઓળખતા હશો. વૃંદાવન ધામની અંદર પૂજ્યપાદ મલ્લુકપીઠ મહારાજીની સમક્ષ સરસાલકજી મોહન ભાગવતજી ત્યાં એમનું પ્રવચન હતું ને એમણે એવું કહેલું કે ભારત દેશની સરકારને રાષ્ટ્રમાતાનો દરજ્જો ગૌ માતાને આપવો છે, પણ જન માણસની એક માંગણી જુએ છે. તો આપણે ફક્ત સિગ્નેચર કરવાની છે. દરેકને એક પેજ આપશું. એ પેજ લેશે, પોતે સિગ્નેચર કરશે, પોતાના પરિવાર મેમ્બરથી લઈ સોસાયટીથી લઈ અને આવતા ગુરુવારે પાછા બાપાના ભજનની અંદર જ્યારે પધારીએ ત્યારે પેજ પાછા લેતા આવશું ને પેજ જમા કરાવશું. એવી રીતે કરીને આપણે દરેક અમે લોકો જે અમારી ટીમ છે એ સ્કૂલોમાં જઈએ છીએ. સ્કૂલમાં જઈ અને બાળક હોય જે 8 માંથી લઈને 12મા ધોરણ સુધીનું બાળક, એ બાળકને એક પેજ આપવાનું. એ બાળક પોતે કરે, પોતાના ઘરે લઈ જાય, પોતાના પરિવારની અંદરથી સોસાયટીમાં બાળક સવારે સાંજ 2 ટાઈમ ફ્રી હોય એટલે પોતે સિગ્નેચર કરાવે. એવી રીતના કરીને આપણે 5 લાખનું ટાર્ગેટ પૂરો અહીંયા કરી અને 27 તારીખે એક નિર્ધારિત જગ્યા કરશું જ્યાં પોતે આપણે જઈને ભજન સત્સંગ કરી પૂજ્ય મહારાજીના સાથે આપણે જિલ્લા કચેરીમાં જશું અને ત્યાં જઈને આપણે મામલતદારની અંદર આપણે સાહેબશ્રીને આવેદનપત્ર આપીશું કે સર અમારો આ એક આવેદનપત્ર સ્વીકાર કરી અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એ નિમિત્તે તમે આગળ રજૂઆત કરજો. તો આજે જે અહીંયા મહેમાનો વધાર્યા છે બહારથી આપણા પાટણના ગમે કોઈ બી મહેમાન જે છે એમને એક પેજ આપશું. એ પેજની અંદર પોતે સિગ્નેચર કરી આવતા ગુરુવારે પેજ ભરી લાવશે. એક પેજની અંદર 50 છે તો આવતા ગુરુવાર સુધી તમારો આ થઈ જશે. જો તમે આટલું કાર્ય કરશો ગૌ માતા માટે તો બાપાના ભજનની અંદર કરેલા તમારા ભજન બાપા સુધી સફળ જશે. જય ગૌ માતા, જય ગોપાલ, જય જલારામ બાપા.